તો યાદ રાખજો, મનુષ્ય તન પ્રાપ્ત થયા પછી માનવતા જાળવી હોય તો સત્સંગ અતિ આવશ્યક છે. એક સંતે અદ્ભુત વાત લખી છે, જિંદગીના પાસા બે, એક માનવતા ને બીજી દાનવતા. મનાય જાય વચન કોઈ સંત તણું બાપ, મનાય જાય વચન કોઈ સંત તણું તો થઈ જવાશે માનવી, બાકી તો ઠેર ઠેર ફરે છે દાનવી, ઠેર ઠેર ફરે છે દાનવી. દાનવ જેવાનો જગતમાં તૂટો નથી બાપ, પણ સાચા માનવ બનવું કઠણ છે. સત્સંગના જોગથી, સજ્જનોના જોગથી, સત્પુરુષના જોગથી, સત્શાસ્ત્રના જોગથી ભક્તો સાચા માનવ બનાશે. એક વાત કહું ભક્તો, એક પ્રશ્ન આપણને રહે છે, બધાને રહેતો હોય કવાણીભાઈ, આપણે બધાને રહેતો કે આપણા દેશની અંદર કથાઓ પારણ આ તે કેટલું થાય, તેમ છતાંય લોકોની અંદર નૈતિકતા વગેરે વગેરે ઘણું ઓછું છે. ચોક્કસ, પણ એક વાત કહું તો એ થાય છે ને એટલે એટલું ટેક્યું છે, થાય છે એટલે એટલું ટેક્યું છે. આ જો બંધ થાય ને તો ઠામકું હાથમાં જાય, ઠામકું હાથમાં જાય. ભક્તો મને આનંદ થાય છે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાય ભક્તો અમુક વસ્તુ જે આપીએ છે. અમારે સરાકાડીની અંદર પ્રતિષ્ઠાથી મંજી બાપા આવ્યા હતા, બહુ તટસ્થ મહાપુરુષ, બજરંગદાસ બાપુના પટ શિષ્ય. પ્રવચનમાં સ્ટાર્ટિંગ જ ત્યાંથી કર્યું કે હું બહુ તટસ્થ ભાવથી બોલીશ. મેં દુનિયાના ઘણા બધા સંપ્રદાયનો અનુભવ કર્યો છે, પણ વ્યસન મુક્તિ સદાચારમાં દુનિયામાં ટોપ લેવલે કોઈ સંપ્રદાય બેઠો તો એ સ્વામિનારાયણ સંપ્રદાય બેઠો છે. બીજા શબ્દો, હજુ 50 વર્ષ સુધી આ સંપ્રદાય કોઈ ઓવરટેક કરી શકે એ દુનિયામાં કોઈ સદ્ધર સંપ્રદાય મને દેખાતો નથી. અને ભક્તો સાચું કહું, આમાં આંગળી ઊંચી કરાવો ને તો આમાંથી પણ 80% સમુદાય એવો બેઠો છે, 80% ત્યાંની અંદર એક પણ વ્યસન, એક પણ કુટેવ ન હોય. ને તો ભક્તો તમે વિચારો, 18 વર્ષથી 80 વર્ષ સુધીનો સમુદાયમાં 2% સમુદાય નથી બચવા પામ્યો. ત્યાં ભગવાન સ્વામિનારાયણની ઘેરે 80% સમુદાય બચેલો છે. ભક્તો આ નિર્માણ ભારત દેશમાં થઈ શક્યું છે. સત્સંગ નિર્માણ કરાવી શકે. સત્સંગ તો સત્સંગ છે, પરંતુ ઘણી ફેરી સત્સંગને આપણે અમલીકરણ નથી કરતા, જેને કારણે પરિણામ સુધી ન પહોંચાય. કુમારભાઈ બહુ સરસ વાત કરી હતી કે આપણે સત્સંગને અમલીકરણ કરવું પડશે. સત્સંગ તો દિવ્ય જ હોય, અમલ જો કરી લઈએ ને તો આપણને પડે સત્સંગ દિવ્ય કરી નાખે.